નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષા અજમાયશી પાઠ્યપુસ્તક છે તેમાં આવેલ કાવ્ય નંબર 1 આ તો ઈશ તણુ આવાસ આ કાવ્યનું પઠન કરીશું, સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, તેમાં આવતા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું અને વ્યાકરણના મુદ્દાઓ તથા વધારાના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો એટલે આપને પૂરેપૂરો ખ્યાલ આવી જશે। તો સૌપ્રથમ આપણે સર્જક પરિચય પ્રાપ્ત કરીએ। કાવ્ય નંબર 1 આ તો ઈશ તણુ આવાસ, એના સર્જક છે કરસનદાસ માણેક। કરસનદાસ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો। તેમનું ઉપનામ વંશપાયમ હતું। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ પ્રશ્ન પૂછી શકાય કે કરસનદાસ માણેકનું ઉપનામ શું હતું। તેમણે કવિતા, વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે। ખાખના પોયણા, મોહબ્બતને માળવે, પ્રેમ ધનુષ વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે। તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું। આ કાવ્યમાં તેમણે ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે। ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું, એમ કવિ કહે છે। ઈશ્વરનો ચીચુડો તો અવિરત ચાલતો રહે છે। આપણે આપણા ગજા પ્રમાણે ધોસરીનું વહન કરવું, એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે। અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે। આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સર્જકે સુંદર રીતે નિરૂપી છે। હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ, સાથે સાથે કાવ્ય પઠન પણ કરીશું। આ તો ઈશ તણુ આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ તણુ આવાસ। કવિ અહીંયા કહે છે કે આ સંસાર, આ વિશ્વ એ પરમેશ્વરનું ઘર છે। તું એ આ ઘરનો આમંત્રિત અતિથિ એટલે કે મહેમાન છે। તું એનો માલિક નથી કે એનો દાસ નથી। આ તો ઈશ તણુ આવાસ એટલે કે આ સંસાર એ પૃથ્વી પરનું ઘર છે, પરમાત્માનું ઘર છે, એમ કવિ આપણને કહેવા માગે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આમંત્રિત શબ્દની જોડણી પરીક્ષામાં પૂછી શકાય એવી છે, યાદ રાખજો। અતિથિ, અતિથિ એટલે મહેમાન અથવા બીજો શબ્દ છે પરોણો। અતિથિ શબ્દની જોડણી પણ યાદ રાખવાની છે। સાથે સાથે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પણ પૂછી શકાય, જેની તિથિ આવવાની નક્કી નથી તે એટલે અતિથિ। અતિથિ શબ્દમાં હસ્વઈ છે એ ખાસ યાદ રાખજો। આગળ આપણે જોઈએ બીજી પંક્તિમાં, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જન્મને તારા ગણીને, એ રાખે તેમ રહે। સર્જક આપણને કહે છે ઈશ્વર આપણને જે કંઈ ખાવાનું આપે છે તે આપણે હર્ષ સાથે સહર્ષથી ખાવું જોઈએ। એના લોકોને તારા ગણીને એ જે રીતે રાખે છે એમ તારે રહેવું જોઈએ। આગળ આપણે જોઈએ, વિરતો પ્રતિપળ હેતનું હાશ, આ તો ઈશ તણુ આવાસ। કવિશ્રી આપણને જણાવે છે આ જીવનની પ્રત્યેક ક્ષણે પ્રીતિભાવ સાથે હાસ્ય વેરવાની વાત કરે છે, કારણ કે આ સંસાર એ પરમાત્માનું ઘર છે। આ તો ઈશ તણુ આવાસ। આગળ જોઈએ, અખંડ ચાલે ભ્રમ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રહેજે, વહેજે ધુસરી ગજા પ્રમાણે। કવિ આપણને કહે છે ભ્રમ ચિચોડો એટલે કે શ્વાસોશ્વાસ, આ જીવનનો શ્વાસોશ્વાસ અટક્યા વિના હર હંમેશ ચાલ્યા કરે છે। કોઈ એ જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે,
તો કોઈ એ જીવનને રસથી માણે છે. કવિ આપણને કહે છે કે તું ક્યારેય નવરો ન રહીશ, નવરો બેસી ન રહીશ, સતત કર્મ કરતો રહેજે, સતત કામ કરતો રહેજે. કવિ કહે છે તું નવરો નવ રહેજે, વહેજે ધૂસરી ગજા પ્રમાણે. તારે તારી શક્તિ પ્રમાણે તારું કામ કરવાનું છે. તને જે જવાબદારીઓ આપી છે એ તારે પૂરી કરવાની છે. અર્થાત જવાબદારીનો બોજો એટલે કે ધૂસરી તારે વહન કરવાની છે. આગળ આપણે જોઈએ, કામમાં ના આવે કદી કચાશ, આ તો ઈશ તણું આવાસ. સર્જક આપણને કહે છે કે તું જે કામ કરે છે, તું જે કાર્ય કરે છે, તું જે કર્મ કરે છે એમાં ક્યારેય કચાશ કે કસર ન આવવી જોઈએ. એનું તું પૂરેપૂરું ધ્યાન રાખજે. કોઈ પણ કામ તું કરે તો પૂરા મનથી, પૂરા પ્રેમથી અને નિષ્ઠાથી તું કામ કરજે. સર્જક આપણને એ સમજાવે છે. કામમાં ન આવે કદી કચાશ, આ તો ઈશ તણું આવાસ. આગળ આપણને કવિ કહે છે તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. કવિ આપણને કહે છે કે તું મૃત્યુ વેળાએ અધીરો પણ થઈશ નહીં, કે એને વળગીને ચોંટી પણ ન રહેતો, એટલે કોઈ પણ પ્રકારની આસક્તિ, મોહ માયા ન રાખતો. પરમાત્મા એટલે કે ઈશ્વર દેહના પોષણ માટે જે રોટી આપે છે એ તું બધાની સાથે વહેંચીને ખાજે. સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. બરાબર, પરમેશ્વરે રામે તને જે રોટી આપી છે એ બધા સાથે તારે વહેંચીને ખાવાની છે. આગળ જોઈએ, સુધા સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણું આવાસ. ફરી વાંચું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સુધા સમજી સહિયારી છાસ, આ તો ઈશ તણું આવાસ. તો આપણને અહીંયા કવિ કહેવા માગે છે કે અન્નની સાથે તને જે છાશ આપવામાં આવી છે, સહિયારી એટલે કે ભાગ્યાની ભાગવાળી છે, એને તું અમૃત ગણીને પીજે. આ સંસાર તો પરમાત્માનો વાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્યની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. આપણે કાવ્ય પઠન એક વખત કરી લઈએ. આ તો ઈશ તણું આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશ તણું આવાસ. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણું આવાસ. અખંડ ચાલે ભ્રમ ચિચોડો, કોઈ તાણે કોઈ માણે, તું નવરો નવ રહેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે. કામમાં ના આવે કદી કચાશ, આ તો ઈશ તણું આવાસ. તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોંટી, સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. સુધા સમજી સહિયારી છાશ, આ તો ઈશ તણું આવાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની સમજૂતી, કાવ્ય પઠન બાદ હવે આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એ પહેલાં આપણે શબ્દાર્થ પણ જોઈ લઈએ. ઈશ એટલે ધણી, માલિક અથવા પરમેશ્વર. આવાસ એટલે ઘર અથવા નિવાસ સ્થાન. આમંત્રિત એટલે આમંત્રેલું. અતિથિ એટલે મહેમાન અથવા તો પરોણું. વિદ્યાર્થી મિત્રો, અતિથિની જોડણી પણ તમે યાદ રાખજો, મેં તમને આગળ જણાવ્યું છે. સ્વામી એટલે માલિક અથવા રાજા. દાસ એટલે સેવક. હાસ એટલે હાસ્ય અથવા હસવું તે. અખંડ એટલે આખું, પૂરેપૂરું, સમગ્ર. ધૂસરી એટલે ધૂરા. અને ગજુ એટલે ક્ષમતા અથવા તો શક્તિ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાંથી એક શબ્દ સમૂહ પણ પૂછી શકાય એવો છે. જમવા માટે થાળીમાં મૂકવું એટલે પીરસવું. વિદ્યાર્થી મિત્રો, જોડણી ખાસ જોજો. હવે આપણે વાતચીતના જે પ્રશ્નોના જવાબ છે એની પણ ચર્ચા કરી લઈએ.
એમાં પ્રશ્ન નંબર 1 છે, કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે તમારે વિદ્યાર્થી મિત્રો ગાવાની છે. તો એનો જવાબ આપણે જોઈએ કે મને આ કાવ્યની નીચેની પંક્તિ યાદ રહી ગઈ છે. કામમાં ન આવે કદી કચાશ, આ તો ઈશ તણું આવાસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે કાવ્ય પંક્તિ લખી છે. તમને જે કાવ્ય પંક્તિ ગમી હોય એનો જવાબ તમે અહીંયા લખી શકો છો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે સાથી? એનો જવાબ છે, ઈશ્વરે આપેલો આ મનુષ્ય અવતાર મને ગમે છે, કારણ કે અન્ય તમામ અવતારમાં આપણને ભગવાનની ભક્તિ કરવાનો તથા અન્ય લોકોની સેવા કરવાનો લાભ મળતો નથી. આ મનુષ્ય અવતારમાં આપણે સત્કર્મો કરીને આત્માની ઉન્નતિ સાધી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3, તમને નવરું રહેવું ગમે કેમ? એનો જવાબ છે, મને નવરું રહેવું બિલકુલ ગમતું નથી. નવરું એટલે નિરાંત અનુભવતું, કામકાજ વિનાનું. મને કામકાજ વિના નિરાતે આળસુની જેમ બેસી રહેવું ગમતું નથી. જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતી નથી તે ખાલી બેસી રહીને પોતાનો સમય બગાડે છે. નવરા બેસી રહેવાથી મગજમાં સારા ખરાબ વિચારો આવે છે. આપણું શરીર આળસુ બની જાય છે. પ્રશ્ન નંબર 4, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો જવાબ છે, નવરાશના સમયમાં મને ટીવી જોવું, આર્ટ ક્રાફ્ટ કરવું, ડ્રોઈંગ કરવું, વાર્તાનું પુસ્તક વાંચવું વગેરે ક્રિયાઓ કરવી ગમે છે. પ્રશ્ન નંબર 5, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાવો છો? તો જવાબ, હું મિત્રોની સાથે મારી પાસે જમવાની જે પણ વસ્તુઓ હોય તે તમામ મિત્રો સાથે વહેંચીને ખાઉં છું. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, ઉદાહરણ વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો, પછી સમજવાનું છે અને બંધ બેસતા શબ્દોની જોડ આપણે બનાવવાની છે. કૌંસમાં શબ્દો આપેલા છે: આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધૂંસરી અને ગંજુ. હવે આનું આપણે ઉદાહરણ આપ્યું છે અહીંયા, દાસ તો સેવક. હવે આપણે આ રીતે શબ્દોની જોડ બનાવવાની છે. તો એના જવાબ જોઈએ. આવાસ એટલે ઘર, ઉતાવળું તો એની સામે આવશે અધીરું, ક્ષમતા એટલે ગજુ, ધુરા એટલે ધૂસરી અને મહેમાન એટલે અતિથિ. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી બીજા વાક્યો બનાવવાના છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે તે આપણે જોઈએ. ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. બીજું વાક્ય છે, મહેમાન ટીમે સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. વિદ્યાર્થી મિત્રો, નીચે જે 4 શબ્દો આપેલા છે એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. આપણે તેનો જવાબ જોઈએ. તો એમાં પહેલો શબ્દ છે દાસ. દાસ એનો અર્થ થાય સ્વામી. તો પહેલું વાક્ય છે, દાસના સંદર્ભમાં ભક્તો હંમેશા ભગવાનના દાસ બની જીવે છે. હવે સ્વામીના અર્થમાં જોઈએ. સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે. બીજો શબ્દ છે હાસ્ય અને રુદન. તો હાસ્ય, બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે. હવે રુદનના અર્થમાં જોઈએ. દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. હવે નંબર 3 જોઈએ. ધીરજ અને ઉતાવળ. તો એમાં ધીરજ શબ્દ પર વાક્ય જોઈએ. મનુષ્યએ ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ આ શબ્દ પર વાક્ય જોઈએ. ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે. નંબર 4 અખંડ અને ખંડિત. તો એમાં અખંડ પર વાક્ય આ રીતે બનશે. રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. હવે ખંડિત
આ શબ્દ પર વાક્ય જોઈએ. ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 છે. કાવ્યને આધારે એક એક શબ્દમાં તમારે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1, કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ છે આમંત્રિત અતિથિ. નંબર 2, આનંદથી શું ખાવાનું છે? જવાબ જે ઈશ્વર આપે તે. નંબર 3, પોતાના કોને ગણવાના છે? તો ઈશ્વરના સૌ જનોને પોતાના ગણવાના છે. નંબર 4, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? જવાબ પ્રત્યેક ક્ષણે હેતનું હાસ એટલે કે હાસ્ય. બરાબર. આગળ જોઈએ. અખંડ શું ચાલે છે? તો જવાબ છે બ્રહ્મચિચોડો. નંબર 6, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો જવાબ છે ધૂસરી એટલે કે જવાબદારી. નંબર 7, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? જવાબ રામે આપેલી રોટી. ત્યાર પછી આગળ જોઈએ. અમૃત જેવું શું છે? તો એનો જવાબ છે છાશ. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. આ કાવ્યનું સમૂહ ગાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વર્ગમાં આ કાવ્યનું સમૂહ ગાન કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. ઉદાહરણ આપ્યું છે જગત, તો એની કાવ્ય પંક્તિ આ છે. આ તો ઈશ તણુ આવાસ. બરાબર. હવે આપણે આગળ જોઈએ. સંતોષ, તો એમાંથી કાવ્ય પંક્તિ આપણે આ રીતે શોધી શકીએ. એ પીરસે તે ખાતું રસથી, આપે તે લે. નંબર 2, સમભાવ, તો કાવ્ય પંક્તિ છે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. નંબર 3, પ્રવૃત્ત, તો કાવ્ય પંક્તિ છે. તું નવરો નવ રહેજે વહેજે. નંબર 4, ધીરજ, તો કાવ્ય પંક્તિ આ પ્રમાણે છે. તું અથરો નવ થાજે જાવા, નવ રહેજે વળી ચોટી. નંબર 5, સંપ, તો એની કાવ્ય પંક્તિ છે. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 છે. પ્રશ્ન નંબર 7મો આપણે જોઈએ છીએ. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી તારે શોધીને લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, જે ભાવાર્થને લાગુ પડતી પંક્તિ હોય એ આપણે શોધીને લખવાની છે. બરાબર. એમાં નંબર 1, તું એનો આમંત્રેલ મહેમાન છે. બરાબર. તો એની કાવ્ય પંક્તિ છે. તું આમંત્રિત અતિથિ એનો. નંબર 2, આ તો ઈશ્વરનું ઘર છે. તો એની કાવ્ય પંક્તિ છે. આ તો ઈશ તણુ આવાસ. એના માણસોને તું પોતાના સમજ. તો એની કાવ્ય પંક્તિ છે. એના જનને તારા ગણીને, એ રાખે તેમ રહે. નંબર 4, તું હંમેશા કામ કરતો જ રહેજે. તો એની કાવ્ય પંક્તિ છે. તું નવરો નવ રહેજે વહેજે. આગળ આપણે જોઈએ. નંબર 5, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. તો એને લગતી કાવ્ય પંક્તિ છે. કામમાં નાવે કદી કચાશ. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ છે. પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, ઈશ તણુ આવાસ કોને કહ્યો હશે સાથી? તેનો જવાબ છે ઈશ તણુ આવાસ સંસારને કહ્યો હશે. કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસાર એટલે કે સમષ્ટિની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ. જેમ આવ્યા તેમ જવાનું છે. પ્રશ્ન નંબર 2, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? જવાબ, ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે.
તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? તેનો જવાબ છે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે. આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. પ્રશ્ન નંબર 4. કામ કરવા બાબતે શું કહ્યું છે? તેનો જવાબ છે કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાને બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. પ્રશ્ન નંબર 5. વહેંચીને ખાવાનું સાથી કહ્યું હશે? તેનો જવાબ છે કવિએ સૌની સાથે ભોજન વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. પ્રશ્ન નંબર 6. છાશને સુધા જેવી કેમ કહી હશે? તો જવાબ છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાશને સુધા જેવી એટલે કે અમૃત તુલ્ય કહી છે. હવે વિદ્યાર્થી મિત્રો, કવિતાને તમારે આગળ વધારો અને સ્વરચિત પંક્તિમાં ઉમેરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જૂથ કાર્ય છે. તમારે બધાએ સાથે રહીને આ જૂથ કાર્ય કરવાનું છે. આપણે એનો જવાબ પણ જોઈ લઈએ. આ તો ઈશ તણું આવાસ. તો આપણે એનો જવાબ જોઈએ. સૌ કોઈ આવે સૌ કોઈ જાય, લઈને ઈશ તણો પ્રસાદ, એ તો એની કૃપા તણો વરસાદ, આ તો ઈશ તણો આવાસ. બીજી પંક્તિ છે તું નવરો નવ રહેજે વહેજે. એનો જવાબ જોઈએ. તું નવરો નવ રહેજે વહેજે, કર્મ તણી નાવડીએ બેસી, ભવસાગર કરજો પાર, આ તો ઈશ તણો આવાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ અને આ કાવ્યમાંથી વ્યાકરણના કેવા પ્રશ્નો પૂછી શકાય પરીક્ષામાં એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કાવ્યમાંથી જોડણીના જે પ્રશ્નો છે જોઈએ. તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. આમંત્રિત, અતિથિ, પ્રતિપળ, ધૂસરી અને આવાસ. આ શબ્દો વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં યાદ રાખવાના છે. આમંત્રિતમાં મ ઉપર અનુસ્વાર છે અને ત્રની આગળ હસ્વઈ કરી છે. અતિથિમાં દરેક શબ્દ આગળ હસ્વઈ કરેલી છે, બરાબર. પ્રતિપળમાં પણ તી એ હસ્વઈ છે અને ધૂસરીમાં આપણે સસલાનો સ લખવાનો છે, ખાસ યાદ રાખજો. અને આવાસમાં પણ આપણે સસલાનો સ લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ અહીંયા. ઈશ એટલે પરમેશ્વર અથવા ભગવાન. દાસ એટલે સેવક અથવા ચાકર. જન એટલે જનતા અથવા લોક સમુદાય. હેત એટલે સ્નેહ અને ભાવ. તાણે એટલે ખેંચે અથવા ઘસડે. ગજુ, બરાબર, એટલે ક્ષમતા અથવા શક્તિ. અખંડ એટલે આખું અથવા સમગ્ર. કચાશ એટલે કાચાપણું અથવા અપક્વતા. અથરો એટલે અધીરું અથવા તો ઉતાવળિયું.
અને સહિયારું એટલે મજિયારું અથવા તો પંતિયાળું. વિદ્યાર્થી મિત્રો આ શબ્દ યાદ રાખજો. સહિયારું એટલે મજિયારું અથવા પંતિયાળું. એની જોડણી પણ તમે ખાસ યાદ રાખજો. હવે આપણે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એ જોઈએ. અખંડ તો ખંડિત, સ્વામી તો દાસ અને તારું તો મારું. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ જોઈ લઈએ. જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ એને કહેવાય અતિથિ. અતિથિ એટલે મહેમાન અથવા તો પરોણો પણ કહેવાય. પણ અહીંયા પૂછ્યું છે જેની આવવાની તિથિ નક્કી ન હોય તે એને કહેવાય અતિથિ. નંબર 2, કામ કે જવાબદારીનો બોજો એટલે ધૂસરી. જમવા માટે ભાણામાં મૂકવું એટલે પીરસવું. હવે આપણે રૂઢિપ્રયોગ પણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હોય છે અને વાક્ય પ્રયોગ પણ કરવાનો હોય છે. તો ધૂસરી વહેવી એટલે જવાબદારી વહન કરવી અથવા તો જવાબદારી સંભાળવી. વાક્યનું આ રીતે બનશે. પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરૂ કરતાં ઘરની ધૂસરી વહેવા માંડી. હવે આપણે આગળ જોઈએ છે. નીચેના શબ્દોના અર્થભેદ લખો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા તમારી જોડણીમાં થોડી ભૂલ થાય તો પણ આખો અર્થ બદલાઈ જાય છે. એટલે કે અર્થભેદ. જેમ કે ઈશ, એમાં આપણે સરનાઈનો સ લખીએ છીએ તો ઈશ શબ્દનો અર્થ થાય પરમેશ્વર. પણ તમે ઈશની પાછળ સસલાનો સ લખો છો એનો અર્થ થાય ખાટલાને પાયાને જોડતું લાકડું. ત્યાર પછી ચોંટી. ચોંટી પર તમે અનુસ્વાર નથી મૂકતા એટલે ચોટી એટલે ચોટલી. બરાબર. અને ચોંટી આપણે અનુસ્વાર મૂકીએ છીએ ને બોલીએ છીએ ચોંટી, અનુસ્વાર મૂકીએ છીએ. બરાબર. એટલે એનો અર્થ થાય વળગી. હવે વેચવું એનો અર્થ થાય કિંમત લઈને આપવું. અને વહેંચવું એટલે કે કિંમત વગર સરખા ભાગે આપવું. આપણે એના પૈસા લેતા નથી એટલે આપણે કહીએ છીએ વહેંચવું. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડી અને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે ધ્વનિ છૂટા પાડો. બરાબર. તો આપણે જોઈએ. અતિથિ તો એનો જવાબ થશે અ વત્તા ત વત્તા ઈ વત્તા થ વત્તા ઈ. વિદ્યાર્થી મિત્રો હસવઈ છે એટલે નાનું ઈ લખવાનો છે. બરાબર. યાદ રાખજો, હસવઈ છે એટલે નાનું ઈ. નંબર 2, પ્રતિપદ. પ્રતિપદ એટલે પ્ર વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા પ વત્તા અ વત્તા અડ. ત્યાર પછી છે ધૂસરી. વિદ્યાર્થી મિત્રો ધ વત્તા ઉ વત્તા સ વત્તા અ વત્તા ર વત્તા ઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા દીર્ઘઈ છે ધૂસરી શબ્દમાં જુઓ એટલે મોટો ઈ આવશે. બરાબર. જ્યારે અતિથિમાં નાનો ઈ છે અને ધૂસરીમાં મોટો ઈ આવશે. એ જ રીતે રોટીમાં તો ર વત્તા ઓ વત્તા ટ વત્તા ઈ. તો અહીંયા પણ મોટો ઈ છે કારણ કે દીર્ઘ ઈ છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાના છે. બરાબર ને. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. નંબર 1, બ વત્તા ર વત્તા અ વત્તા હ વત્તા મ વત્તા અ એટલે બ્રહ્મ. નંબર 2, આ વત્તા મ વત્તા અ વત્તા ન વત્તા ત વત્તા ર વત્તા ઈ વત્તા ત એટલે આમંત્રિત. નંબર 3, સ વત્તા ઉ. બરાબર. સ વત્તા ઉ વત્તા ધ વત્તા આ વત્તા સ વત્તા અ વત્તા મ એટલે સુધાસમ. બરાબર. સુધામાં મિત્રો હસવવું છે. બરાબર ને. હસવવું એટલે નાનો ઉ. અહીંયા જો નંબર 3માં નાનો ઉ કરેલો છે. નંબર 4 જોઈએ. સ વત્તા અ વત્તા હ વત્તા ઈ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા ઈ. એનો જવાબ થશે સહિયારી. બરાબર ને. ખાસ યાદ રાખજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે બંનેમાં હસ્વઈ દીર્ઘઈ છે એટલે હની અંદર નાનો ઈ છે. બરાબર. અને રીની પાછળ મોટો ઈ છે. તમને ખ્યાલ આવશે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ખાસ પૂછાય છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં આપણે લખવાના છે. બરાબર ને. તો દાસ, ઈશ, સ્વામી, રસ, હાસ, હેત, ગજુ, રામ અને રોટી. તો એનો શબ્દકોશ પ્રમાણેનો ક્રમ આ રીતે થશે. આપણે એનો જવાબ જોઈએ છે. ઈશ, ગજુ, દાસ,
રસ, રામ, રોટી, સ્વામી, હાસ અને હેત. નંબર 2, આવાસ, આમંત્રિત, પ્રતિપળ, અખંડ, કચાસ, અથરો, નવ, તાણવું અને ધૂસરી. તો આપણે એને શબ્દકોશના ક્રમમાં આ પ્રમાણે ગોઠવી શકાય. એનો જવાબ જોઈએ. અખંડ, અથરો, આમંત્રિત, આવાસ, કચાસ, તાણવું, ધૂસરી, નવ અને પ્રતિપળ. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણમાં આ રીતે તમે જોઈ શકો છો. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક વધારાના જે પ્રશ્નોના જવાબ છે, જે કદાચ તમારે સ્વાધ્યાય પુસ્તિકા લખવામાં પણ કામ લાગે, એ જે વધારાના પ્રશ્નોત્તર છે એની પણ વિદ્યાર્થી મિત્રો આપણે થોડી ચર્ચા કરી લઈએ. કદાચ પરીક્ષામાં પૂછાય તો તમને મુશ્કેલી ન પડે. હવે આપણે વધારાના જે પ્રશ્નો છે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ પરીક્ષામાં વૈકલ્પિક પૂછાય તો એમાં ખાસ યાદ રાખવાનું છે. એમાં નંબર 1, સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? તો વિદ્યાર્થી મિત્રોને 4 ઓપ્શન છે. સાચો જવાબ છે એ, આવાસ. સાચા જવાબ નીચે વિદ્યાર્થી મિત્રો મેં પેન્સિલથી લીટી દોરેલી છે, તમે જોઈ શકો છો. નંબર 2, કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે? તો જવાબ છે પરમાત્માના. નંબર 3, કવિ દરેક પળે શું વેરવાનું કહે છે? તો જવાબ છે ભાવભર્યું હાસ્ય. નંબર 4, અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ છે બ્રહ્મચિચોડો. કવિ સામા કચાસ ન રાખવા કહે છે? વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ છે કામ કરવામાં. બરાબર. હવે આપણે આગળ જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં શબ્દો આપેલા છે ધૂસરી, સહિયારી, અથરો, પ્રતિપળ, અખંડ અને અતિથિ. આ શબ્દ યાદીમાંથી સાચો શબ્દ આપણે ખાલી જગ્યામાં મૂકીને લખવાનો છે. એમાં નંબર 1, તું આમંત્રિત, ખાલી જગ્યા એનું, નહીં સ્વામી નહીં દાસ. તો જવાબ આવશે અતિથિ. નંબર 2, વેરતો, ખાલી જગ્યા હેતનું હાસ, આ તો ઈશ તણું આવાસ. તો જવાબ આવશે પ્રતિપળ. નંબર 3, ખાલી જગ્યા ચાલે બ્રહ્મચિચોડો, કોઈ તાણે કોઈ માણે. તો જવાબ આવશે અખંડ. નંબર 4, તું નવરો નવ રહેજે વહેજે, ખાલી જગ્યા ગજા પ્રમાણે. તો આવશે જવાબ ધૂસરી. તું ખાલી જગ્યા નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોંટી. તો જવાબ આવશે અથરો. નંબર 6, સુધા સમ સમજી, ખાલી જગ્યા છાસ, આ તો ઈશ તણું આવાસ. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સહિયારી. બરાબર. હવે આપણે નીચેના વાક્યો ખરા છે કે ખોટા એ તમારે વિદ્યાર્થી મિત્રો નક્કી કરવાનું છે. આપણે એનો જવાબ પણ જોઈ લઈશું. નંબર 1, આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છે. તો સાચું વાક્ય. દરેક વ્યક્તિએ ક્યારેક જ હાસ્ય વેરવું જોઈએ. ખોટું વાક્ય છે આ. નંબર 3, કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે. હા, સાચો જવાબ છે. નંબર 4, કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે. તો ના, આ ખોટું વાક્ય છે. નંબર 5, કવિ ક્યારે નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે? બરાબર. સાંભળજો, કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે? તો ના, વાક્ય કેવું છે? ખોટું છે. નંબર 6, આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ. જે વાક્ય સાચું છે? તો હા, વાક્ય સાચું છે. નંબર 7, આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ. આ વાક્ય પણ વિદ્યાર્થી મિત્રો કેવું છે? સાચું છે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્નના જવાબ પણ જોઈ લઈએ. એમાં નંબર 1, કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો જવાબ છે કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે. નંબર 2, કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે? જવાબ, કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરી છે. નંબર 3, કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે? જવાબ, કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે. નંબર 4, કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે? જવાબ, કવિએ કામમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે. નંબર 5, કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે? જવાબ,
કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે? નંબર 6, કવિએ છાશની સરખામણી કોની સાથે કરી છે? તેનો જવાબ છે કવિએ છાશની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરી છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં નંબર 1, કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે? તો જવાબ છે કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે, ઘસડે છે, વેઠ કરે છે, એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે. જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે, એટલે કે તેઓ જીવનની દરેક ક્ષણને આનંદ અને સુખપૂર્વક વિતાવે છે. પ્રશ્ન નંબર 2, કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે? બરાબર. તો જવાબ છે કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે. આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ન રાખવાની કહી છે. અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને સમતાભાવ રાખીને જીવવું જોઈએ એ સમજાવ્યું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપને આ કાવ્ય નંબર 1માં આ તો ઈશ તણો આવાસ આ કાવ્ય નંબરમાં આપને પૂરેપૂરી સમજૂતી પ્રાપ્ત થઈ હશે. આપણે બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી છે, વ્યાકરણની પણ ચર્ચા કરી છે, અને જો સ્વાધ્યાય પુસ્તિકામાં કેટલાક પ્રશ્નો આવે છે તો એની પણ આપણે એમાં ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય નંબર 1નો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત આપણે આગળના પાઠમાં આપણે જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આપની રજા લઉં છું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી તમને ખાસ કહેવાનું છે કે મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, પત્ર લેખન, કહેવતો, રૂઢિપ્રયોગો, કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય તેના વિડીયો, સાથે સાથે નાટક, ગરબા, દરેક પ્રવૃત્તિના વિડીયો અને ગુજરાતી વ્યાકરણના બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.